સ્વદેશી આઈએનએસ માહેનું વિધિવત સંમેલન. જનરલ દ્વિવેદીએ તટીય સુરક્ષા વધારવા પર ભાર મૂક્યો. ભારતીય નૌસેનાની સબમરીન વિરોધી યુદ્ધ ક્ષમતામાં મોટો વધારો કરતા સંપૂર્ણપણે સ્વદેશી રીતે નિર્મિત પ્રથમ છીછરા જળક્ષેત્રના યુદ્ધ જહાજ આઈએનએસ માહેનું આજે 24 નવેમ્બર 2025ના રોજ મુંબઈના નૌકાદળ ડોકયાર્ડ ખાતે વિધિવત સંમેલન કરવામાં આવ્યું. ભારતીય સેનાના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીની અધ્યક્ષતામાં આયોજિત ભવ્ય સમારોહમાં જહાજને પશ્ચિમી નૌસેના કમાન્ડમાં સમાવવામાં આવ્યું. આ શિપ માહેશ્રેણીનું પ્રથમ જહાજ છે જે ખાસ કરીને કિનારા નજીકના અને ઓછી ઊંડાઈના સમૃદ્ધિ વિસ્તારમાં દુશ્મન સબમરીનનો શિકાર કરવા માટેની અદ્યતન સજ્જતા ધરાવે છે. કોચીન શિપયાર્ડ લિમિટેડ CLS દ્વારા નિર્મિત આ યુદ્ધ જહાજના 80%થી વધુ સ્વદેશી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ નૌકાદળની નિર્માણ ક્ષમતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે. જનરલ દ્વિવેદીએ જણાવ્યું કે આ જહાજનો સમાવેશ નૌસેનાના નિર્માતા નૌસેના તરીકેના પરિવર્તનને સુદૃઢ કરે છે અને ભારતીય ઉદ્યોગોની ઔદ્યોગિક તથા તકનીકી સર્વોપરિતા સાબિત કરે છે. આઈએનએસ માહે તેની ગતિ, ગુપ્તતા અને શસ્ત્ર ક્ષમતાના સમન્વય થકી શાંત શિકારી તરીકે પશ્ચિમી સમુદ્રી ક્ષેત્રમાં મહત્વની ભૂમિકા ભજવશે. જનરલ દ્વિવેદીએ સશસ્ત્ર દળો વચ્ચેના સંકલન અને સહકારના મહત્વ પર ભાર મૂક્યો હતો અને ઓપરેશન સિંદૂરના ઉદાહરણ થકી તેમની સંયુક્ત શક્તિને ઉજાગર કરી હતી. આ શિપની શરૂઆત આ શ્રેણીના 8 જહાજોની યોજનાઓનો શુભારંભ દર્શાવે છે, જે જૂના અભય વર્ગના જહાજોનું સ્થાન લેશે અને તટીય સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવશે. આઈએનએસ માહેની તૈનાતીથી ભારતીય નૌસેનાની નજીકના સમુદ્રી વિસ્તાર પર પ્રભુત્વ જમાવવાની અને દરિયાઈ હિતોના રક્ષણની ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે. Today I am reminded that the strength of our armed forces lies in synergy. The sea, land and the skies form a single continuum of national security. And together the Army, Navy and Air Force form the trinity of India's strategic strength. In this age of multi-domain operations, our ability to act in concert from the depths of ocean to the highest frontier will determine the security and influence of our republic. We are an operation line in every domain, from Ladakh to the Indian Ocean, from information warfare to joint logistics. Op Sindoor was an apt example towards that synergy. The Indian Army too has launched a series of initiatives under our overall umbrella of a decade of transformation in which jointness and integration is an important pillar.